નમસ્કાર બાળ મિત્રો, આજે આપણે ધોરણ 7 સ્વાધ્યાય 8.3 જેના વિશે આ વિડીયોમાં આપણે જોઈશું. જોઈએ હવે દાખલા નંબર 1. નીચેના વાક્ય પરથી નફો ખોટ શોધો. આ ઉપરાંત નફાની ટકાવારી અને ખોટની ટકાવારી પણ શોધો એવું આપણને કીધું છે. એટલે નફો અને ખોટ શોધવાનું છે અને એની ટકાવારી પણ શોધવાની છે. તો આપણે છે આગળના વિડીયોમાં જોઈ ચૂક્યા હતા નફો ખોટ વિશે, મુદ્દત, વ્યાજનો દર. જોઈએ હવે પહેલું કે બગીચામાં વપરાતી કાતર ₹200 ખરીદી અને તેને 325 વેચી. હવે તમે જોઈ શકો છો ખરીદી કેટલામાં એને, તો કે 250 એને વેચી કેટલામાં, 325. તો તમારે પ્રથમ લખવાનું કાતરની ખરીદ કિંમત બરાબર ખરીદી કેટલામાં એને, 250 અને કાતર વેચી કેટલામાં, 325. એટલે કાતરની ખરીદ કિંમત અથવા તો કી કેટલામાં, 250 અને વેચી કેટલામાં, 325. એટલે કાતરની વેચી બરાબર 325. હવે 325 > 250. તેથી આપણે જોઈએ તો આપણને ખબર પડી જાય કે નફો છે કે ખોટ. 250 લીધી અને 325 વેચી એટલે શું થયું હશે, એને નફો લખવાનું. કાતરના વેચાણમાં નફો થાય છે. હવે કેટલો થાય છે એ જોવા માટે નફો બરાબર વેચાણ કિંમત માઇનસ ખરીદ કિંમત. વેચાણ કિંમત કેટલી છે, 325 અને ખરીદ કિંમત કેટલી છે, 250. 325 માંથી 250 જાય એટલે કેટલા મળે આપણને, ₹75. એટલે કે ₹75 એને છે નફો થયો. હવે તમને કીધું હતું કે એને ટકાવારીમાં છે ફેરવવાના છે. તો લખવાનું નફાના ટકા બરાબર નફો છેદમાં ખરીદ કિંમત. ટકામાં છે એટલે શું કરવાનું, એને કેટલા વડે ગુણવાના હોય, 100 વડે. તો નફો કેટલા ટકા થયો છે આપણને, 75%. એટલે લખવાનું 75 છેદમાં ખરીદ કિંમત કેટલી હતી, 250 ગુણ્યા ટકાવારી એટલે 100. 0 0 ઉડી જશે. 25 એકા 25 અને 25 તેરી 75. ઉપર વધ્યું 3 અને 10 તો 3 દાન 30. ટકાવારી કીધું છે એટલે ટકાની નિશાની. ત્યારબાદ કાતરના વેચાણમાં કેટલા ટકા નફો થયો કહેવાય, 30% નફો થયો કહેવાય. તો સમજાણું. પહેલાં શું કરવાનું, વેચાણ કિંમતમાંથી આપણે ખરીદ કિંમત બાદ કરી જે આવ્યું એને ટકામાં ફેરવવાનું ટકાવારીમાં. એટલે નફોના છેદમાં ખરીદ કિંમત ગુણ્યા 100 છેદ ઉડાડ્યા અને ત્યારબાદ જે આવ્યું એ આપણે લખ્યું કે કાતરના વેચાણમાં 30% નફો થયો. જો ખોટ થયો તો અહીંયા લખે કે ખોટ થાય છે, તો એ પ્રમાણે કરવાનું. ત્યાર પછી હવે બીજું છે, એક ફ્રીજ ₹12,000 ખરીદ્યું અને 13,500 વેચ્યું. હવે શું કીધું, એણે ખરીદી કેટલામાં કરી હતી, તો કે 12,000 અને એણે વેચ્યું કેટલામાં, તો કે 13,500. તો આમાં પણ એ જ મુજબ લખવાનું કે ફ્રીજની ખરીદ કિંમત બરાબર 12,000. ત્યારબાદ એની વેચાણ કિંમત કેટલી છે, 13,500. એટલે લખવાની ફ્રીજની વેચાણ કિંમત બરાબર 13,500. 13,500 > 12,000. એટલે આમાં પણ આપણે જોઈ શકીએ છીએ કે ખરીદી એણે 12,000 વેચ્યું 13,500. તો શું થયું હશે, એને નફો. તો લખવાનું તેથી ફ્રીજના વેચાણમાં નફો થાય છે. હવે નફાનું સૂત્ર શું છે, વેચાણ કિંમત માઇનસ ખરીદ કિંમત. તો વેચાણ કિંમત કેટલી છે, 13,500 અને ખરીદ્યું કેટલામાં, 12,000. બાદ બાકી કરો એટલે મળશે તમને ₹1,500. હવે એને ટકામાં ફેરવવાના એટલે નફાના ટકા બરાબર નફો છેદમાં ખરીદ કિંમત ગુણ્યા 100. તો નફો કેટલો થયો એને, 1,500 છેદમાં ખરીદ્યું કેટલામાં, એને 12,000 એટલે છેદમાં 12,000 ગુણ્યા 100. છેદ ઉડતા હોય તો ઉડાડવાના, 0 0 ઉડી ગયા, અહીંયા 0 1 0 ઉપર વધ્યું શું, 150 છેદમાં 12. જેના આપણે ભાગાકાર કરીએ તો શું મળશે આપણને, 12.5%. તો એ પ્રમાણે છે તમારે કરવાનું ને લખવાનું છે. એટલે કે કેટલા ટકા એને નફો થયો, તો કે 12.5% છે એને નફો થયો ફ્રીજ વેચતા. ત્યાર પછીનું છે સી. જોઈએ હવે કે એક કબાટ ₹2,500 એણે ખરીદ્યો અને 3,000 વેચ્યો.
હવે ખરીદ કિંમત કેટલી થઈ 2500 અને વેચાણ કિંમત 3000 તો લખવાનું કબાટની ખરીદ કિંમત બરાબર 2500, કબાટની વેચાણ કિંમત બરાબર 3000। હવે જે રીતે આપણે દર્શાવીએ એમ આપણે જોયું ત્યાં આપણને ખબર પડી જાય કે નફો થયો છે કે ખોટ। શું થયું છે 500 રૂપિયાનો નફો એટલે લખવાનું તેથી કબાટના વેચાણમાં નફો થાય છે। નફાનું સૂત્ર શું છે? નફો બરાબર વેચાણ કિંમત માઇનસ ખરીદ કિંમત। વેચાણ કિંમત 3000 માઇનસ ખરીદ કિંમત કેટલી છે 2500। 3000 માંથી 2500 બાદ કરીએ એટલે કેટલા મળે આપણને 500। હવે શું કરવાનું એને ટકામાં ફેરવવાના તો લખવાનું નફાના ટકા બરાબર નફો છેદમાં ખરીદ કિંમત ગુણ્યા 100। નફો કેટલા ટકા થયો કેટલો થયો નફો 500 રૂપિયાનો એટલે ઉપર 500 ખરીદ્યું કેટલામાં એણે 2500માં એટલે છેદમાં કેટલા લખવાના 2500 ગુણ્યા ટકામાં ફેરવવાનું છે એટલે 100। 0 0 ઉડાડી દઈએ વધ્યું શું 25 એકા 25 25 દુ 50 0 વધ્યો ઉપર ચડાવી દઈએ એટલે કેટલા ટકા નફો થયો 20%। તો લખવાનું કે કબાટના વેચાણમાં 20% નફો થયો। તો આ પ્રમાણે છે એ તમારે કરવાનું રે કે ટકામાં કઈ રીતે આપણે મેળવી શકીએ। પછીનું છે એક્સ સ્કટરની પડતર કિંમત 250 અને એણે વેચ્યું કેટલામાં 150માં એણે વેચ્યું। તો એ છે તમારે 1 થી 3 જે કરાવ્યા એના આધારે કરવાનું રહેશે। હવે છે આપણે જોઈએ દાખલા નંબર 2 કે નીચે આપેલા ગુણોત્તરના પદોને ટકાવારીમાં બદલવાના છે। અહીંયા આપણને પદ આપ્યા છે પણ કેવા આપ્યા છે ગુણોત્તરમાં એને આપણને કેમાં ફેરવવાનું કીધું છે ટકાવારીમાં। તો હવે જોઈએ આપણે કે આપેલ ગુણોત્તર બરાબર ગુણોત્તર કેમ આપ્યો છે 3:1 તો લખવાનું ગુણોત્તર બરાબર 3:1। ગુણોત્તરના પદનો સરવાળો એટલે જે આપણને આ ગુણોત્તર આપ્યો છે બંને પદનો સરવાળો કરી લેવાનો પહેલાં તો એટલે 3 અને +1 એટલે કેટલા થશે 4। હવે બંનેને પહેલું પદ ટકામાં તો પહેલું પદ કયું છે 3 કુલ કેટલા છે બંનેનો સરવાળો એટલે કેટલા મળ્યા 4 તો છેદમાં કેટલા આવશે 4 ગુણ્યા 100। હવે છેદ ઉડાડો તમે તો કે 25 ચોકુ 100 કેટલા થાય 25 ચોકુ 100 25 ગુણ્યા 3 કરો એટલે 25 તેરી 75 તો કેટલા ટકા મળ્યા આપણને પહેલા પદના 75%। હવે બીજું પદ તો લખવાનું ગુણોત્તરનું બીજું પદ ટકામાં બરાબર બીજું પદ કેટલા છે 1/4 ગુણ્યા ટકા એટલે 100 ટકાની નિશાની। હવે અહીંયા પણ એ રીતે છેદ ઉઠશે 25 ચોકુ 100 અને 25 એકા 25 એટલે એના કેટલા ટકા થયા 25%। તો આ છે આપણે ગુણોત્તરને ટકામાં ફેરવ્યું। જોઈએ હવે પછીનું પછી આપ્યો છે ગુણોત્તર 2:3:5 તેમાં પણ શું કરવાના બધા પદોનો સરવાળો કરી લેવાનો કે ગુણોત્તરના પદોનો સરવાળો બરાબર 2 + 3 + 5 એનો સરવાળો કરો 5 ને 3 8 8માં 2 ઉમેરો એટલે 10 બધા પદોનો સરવાળો કેટલો મળ્યો 10 તો દરેકના છેદમાં કેટલા મૂકવાના આવશે 10। હવે 3 પદ છે તો 3 પદને ટકામાં ફેરવવાનું તો પહેલા લખવાનું ગુણોત્તરનું પહેલું પદ ટકામાં બરાબર પહેલું શું છે 2 છેદમાં કેટલા આવશે 10 ગુણ્યા ટકા છે એટલે 100ની સાથે ગુણાકાર 0 0 ઉડી જાય વધ્યું શું 2 ગુણ્યા 10 2 દાન 20 એટલે કેટલા ટકા મળ્યું આપણને 20%। ત્યાર પછીનું બીજું પદ એટલે કયું છે 3 તો લખવાનું ગુણોત્તરનું બીજું પદ ટકામાં 3/10 ગુણ્યા 100 0 0 ઉડી જાય 10 તેરીને 30 એટલે કેટલા મળશે 30%। ત્યાર પછી છે ગુણોત્તરનું ત્રીજું પદ ટકામાં તો ત્રીજું પદ કેટલા છે 5 તો 5/10 ગુણ્યા 100 0 0 ઉડી જશે વધ્યું શું 5 ગુણ્યા 10 ગુણાકાર કરો 5 દાન 50 એટલે કેટલા ટકા મળશે 50%। તો આપણે છે એ પદોની ગુણોત્તર શોધ્યો। ત્યાર પછી હવે ત્રીજું છે આપેલ ગુણોત્તર કેટલો છે 1:4 તો એમાં પણ એ જ રીતે કરવાનું રહેશે। પહેલાં તો શું કરી લેવાના પદોનો સરવાળો 1 + 4 4માં 1 ઉમેર એટલે કેટલા મળશે 5। હવે કરવાનું ગુણોત્તરનું પહેલું પદ ટકામાં પહેલું પદ એટલે 1 કુલ કેટલા મળ્યા આપણે ટોટલ 5 છેદમાં ગુણ્યા 100 તો છેદ ઉડાડો તો 20 5 ને 100 20 એકા 20 એટલે કેટલા ટકા મળ્યું 20%।
ત્યાર પછી છે ગુણોત્તરનું બીજું પદ ટકામાં ફેરવવાનું. તો બીજું પદ 4 છે, કુલ કેટલા છે 5 છેદમાં ગુણ્યા 100. અહીંયા પણ એ જ રીતે 20 × 5 100, 20 ચોક 80. તો કેટલા ટકા મળ્યું 80%. ત્યાર પછીનું છે 1/2/5 જે તમારે આગળના કરાવ્યા તે પ્રમાણે કરવાનું રહેશે જાતે. હવે ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3. એક શહેરની વસ્તી 25,000માંથી ઘટીને 24,500 થઈ. શું કીધું છે કે એક શહેરની વસ્તી કેટલી હતી 25,000, જેમાંથી ઘટીને કેટલી થઈ ગઈ 24,500. તો ઘટાડાની ટકાવારી શોધવાનું કીધું છે આપણને. કેની ટકાવારી શોધવાનું કીધી છે? જે સંખ્યા ઘટી છે એની ટકાવારી. તો સૌ પ્રથમ પહેલાં તો સામાન્ય વસ્તી કેટલી હતી આપણે 25,000. તો લખવાનું સામાન્ય વસ્તી 25,000. ઘટેલી વસ્તી કેટલી છે 24,500. હવે કેટલી ઘટે આપણને ખબર નથી, તો શું કરશું? કુલમાંથી ઘટેલી વસ્તી બાદ કરી દેવાની. તો લખવાનું તેથી વસ્તીમાં ઘટાડો બરાબર 25,000 - 24,500 બાદ કરો એટલે કેટલા મળશે 500. પછી એને ટકામાં ફેરવવાનું આપણને કીધું છે કે ટકાવારી શોધવાની. એટલે લખવાનું વસ્તીમાં ઘટાડાના ટકા બરાબર ઉપર આવશે વસ્તીનો ઘટાડો છેદમાં સામાન્ય વસ્તી ગુણ્યા 100%માં કીધું છે એટલા માટે છેલ્લે ટકાની નિશાની. તો વસ્તીનો ઘટાડો કેટલા હતા 500. તો ઉપર કેટલા આવશે 500 છેદમાં સામાન્ય વસ્તી કેટલી હતી તો કે 25,000 ગુણ્યા 100. છેદ ઉડાડો તમે તો 0 0 ઉડી જશે. આ 0 અને 1 0 અહીંયા 1 0 અહીંયા. 25 એકા 25 અને 25 દુ 50. તો વધ્યું શું તમને ઉપર કેટલા ટકા વધ્યા 2%. એટલે તમને જવાબ મળશે 2% વસ્તીમાં છે શું થયો ઘટાડો. કઈ રીતે કર્યું? તો કે પહેલા તો વસ્તીનો ઘટાડો 500 છેદમાં સામાન્ય વસ્તી 25,000 ગુણ્યા 100. 0 0 0 0 ઉડાડ્યા. ઉપર 50 છેદમાં 25. તો 25 એકા 25 અને 25 દુ 50. એટલે કેટલા ટકા મળ્યા આપણને 2%. ત્યારબાદ લખવાનું કે વસ્તીમાં ઘટાડાનો દર 2% છે. તો આ વિડીયોમાં આપણે 1 થી 3 દાખલા નંબર જોઈ ચૂક્યા છીએ. હવે ત્યાર પછીના વિડીયોમાં આપણે દાખલા નંબર 4 થી જોઈશું.